મોમાની આબરૂ કાઢી હું ગામમાં મોઢું કાઢવા જેવો નહીં રહ્યો હું. આટલા દાડોથી આબરૂ નહીં કાઢી. ઓમ નામ તો તમારી જિંદગી જતી રહી, અડધી જતી રહી ના ધોળો આવી ગયો તોય હજી માણસો ગામમાં ઓળખી લે કે પણ એ પિત્તળ જેવા નેકરે મને શું ખબર આવું દોઢું બોલશે અરે મૂર્ખા. અને ગામના સરપંચો ગમે તે મેલાનો માણસ હોય ને તો વધારમાં વધારે તો ખરા 12 મહિને ખબર પડી જાય. શંકર 5 વર્ષ સરપંચ રહેવાનું હોય એ માણસને 12 મહિનામાં ખબર પડે કે આ મેલાનો માણસ ખરો ને આવો ને કરશે એવું. બીજું કોઈ નહીં પણ ઊંટ કાઢતા કાઢતા બકરું પહેરી ગયું. અમે તો તમાર હોર રાખવાની ટીમોમાં કોઈ મારા હોર ના રખાય. હું પરભારા ગામનો છું, તમારા ગામમાં વધારાની પંચાયત કરું એ હારું ના લાગે, ખબર નહીં પડતી. પણ મારું તો નહીં ચાલતું પણ પેલા બાબુરા બંડલ નું હું તો નહીં ચાલતું ગામમાં. અમોશમ ના ચાલે. ઈ ના ચણા નહીં આવતા. તે ના હોય તો માણસ બદલી નાખો ગામમાં તમારો. આ વચ્ચે જમીન રાખી શું કહેવાનું કે એને થોડું માન રાખ્યું. કશું ના રાખે. માણસો ખરા ને રાખે એવું સાથ નહીં. કોઈ કોઈને કઈ હકાય હોય નહીં ગામમાં. હું તો વળી કીધું બાબુજી વચ્ચે છે ને એટલે વળી બંદૂક લીધા વગણજો નકર વચ્ચે ડગલું ના ભરું હું. અમે શું કઈ જતા તે? જોનમાં નતો જે ઓદરાણી. મને ખબર છે તમે ઓદરો કાઢવા જ જતા, બધી ખબર છે મને. અરે ખરા ને મમ્મી, તમને અમે મારા કોઈ કેવું નહીં. યુવાની ઉંમર વધારે છે ને હું યુવાનો ભણો થઉં છું. એ લોબી ચર્ચા કરવાની જરૂર નહીં. એક વખત એનું બેટ જાય એના ખરાય બપોરે ઠાઠડી બંધાય 2 કેરીઓ લાવ્યો તો ને એમાં તો 4 તો લાફા ખવડાયા હોય ઘેર આવીને. અને એના કણ પાછા કોમ કરવા આર્યા જ્યાં બોલો. અલે કેરીઓનું રોતરા રોયા આગળ મારું વિચાર કે મારી વાય આબરૂ જશે એનો ગોણો નહીં ગાતો. આ મારી આબરૂ નહીં જવા. આ જોતો નહીં તારી મમ્મીએ મેણો મારવા મંડી અને ગામમાં બધાને ખબર પડશે ને તો કે સરપંચ હું અદરું કાઢવા જાય છે. તમારામાં બુદ્ધિ ના હોય ને તો આખા ગામની વસ્તી મેળો મારે. કાલ અતારોની બાવીઓ મેળો મારે આઈ પણ સોંતી છે ઘરની હો રાખો કે લોકોની શું તમાર હો રાખવાની આવે છે? એ ઓદરો કાઢવા જતા એ શું તમાર ઓદરો કાઢવાનો આવે છે? મમ્મી બીજું કોઈ નહીં. લાલચ બીજું કશું નહીં. આ ઓદરો કાઢેમાં ઓદરા જેવો થઈ ગયો છે જો તારો મોમો. એ ભણા તારી મમ્મી કહી દે જોઈ વિચારીને બોલા. મારે કશું કેવું નહીં. તમારું મારું મગજ ખરો ને અત્યારે વદરાથી બગડી ગયેલું છે. અમે માર મમ્મી ખરો ને કાયમનું બગડી ગયેલું જ છે. જો ના જવાનું હોય કર હુકાતા દોડીને પહોંચી જો છો. બીજું કોઈ નહીં. આ બાબુરાના લીધે વડું મારે હોપરવું પડ્યું છે બધું આજે. જો આપણી કદર ના થતી હોય જો આપણી વેલ્યુ ના હોય ઈ જઈને બેહવાનું શું આવે છે એ કહું છું હું. પૈસા તો નહીં જ ચોરવાના. અને પૈસા ગમે તે રસ્તા 20,000 રૂપિયા તો લેવાનો જ છું. એટલે શું કર લેવાના છે 20,000 રૂપિયા? શું કર લેવાના છે? એટલે કોઈ તારે મને નહીં હાલવાના. તાનું વાદરો કાઢીને આવે એટલે પૈસા તો લેવા જ પડશે કે. તો માના નહીં વી હાલ્યા છે ને. તું એ મસ્કરીઓ કરે એમ ભણા. એટલે ઓદરો કાઢવાના હું મજૂરી કરતી તમારી કન. 20,000 કર્યા તા ને એમાં પેલા વાદરો કાઢ્યા ના રહ્યા એટલે કે લેવા તો લેવા દો નક્કી રૂપિયો નહીં મળે. તે કશું ના આલ્યું અને વધારે આવ્યું ખરું ને વધારે ખૈડાય ના હોય એ કરવાનો નાટક ને પછી ક્યારે ગોળો ભણા, કેમલા મોટા એવાય બેઠો પાન તો બેઠો. પૈસા નહીં લેવા પણ આપણા વચ્ચે તો રહેતો તો બાબુ રોકે. હા તે લઈ લઈએ કે બાબુજી બાબુરાની પાસેથી. ઘરથી પકડવી પડશે તાને પૈસા છૂટશે. અમે તમે વચ્ચે બંદૂક લઈને જો તો ઠાલા જો તો બોલી હતી વાદળો અમે કાઢેલવાની. તો વાદરાનો હમો ભડાકો નહીં કરે પણ બાબુરાનો હમો કરવો છે. તું જો ટપ પૈસા શો નહીં મેળ દેતો. મારી આબરૂ જે છે ને પૈસા ના આલે ને તો બાબુરાની કાઢું. બાબુરાનું ગામમાં દુત્યા વગર કઈ નાખું. તું જો મજૂરી કરો એ ડખલા નહીં કરવા કશું. ઓમો શું ડખો કાયદેસરના પૈસા લેવાના છે. કાયદેસર ઓદરું જતું રહેશે. એમ નહીં તમે કંજન હું ઊંધા પડી જાઓ છો. મારે ઊંધું નહીં પરવાનું બીજો ઊંધા પારવાના છે. કરું આખો દરો આજ કરવાનું હોય જિંદગીમાં. શાંતિ છે બેહો કે ઘેર. શાંતિથી બેહવાન નહીં. આ તો મારી આબરૂનો સવાલ છે ભણા. હું આઈ કેદરાની શાંતિ નહીં પાડી. પેલો ખેમલો પાછો મને શું કે ખબર છે કાળિયો કેતો તો પાછો જોક મુઢાથી મોસ ના ઉડતી ને અત્યારે જોક. પણ કારો સોતે કાર્ય તો કેસ ક જેવું છે હું દેખાય છે હું કી છે હું. એટલે ભણા આખા ગામની વસ્તી હોય આવીને કહી દે તો પાલવશે. પણ ના હોય ડખા કરો તો બધું તાર તમને મમ્મી બોલતા નહીં આવતું શરમ આપી જો. તને પૂછું એ બોલતો નહીં હટ દઈ જશે. જો સાને લખો તો ઈવણ કર્યો છે પણ ભણા વખો તો ઈવણ જ લાવવાનો છું હું. અમે પોતાના ઘરવાળાની આબરૂ થાય ને તો વાન પાલવા સમોમાં. ભણા હેરજે ઘેર બેહવું નહીં. ઘેર બેસશું ને તો કોઈ પૈસા ઘેર હાલવા નહીં આવે. ના હોય ને તો આનું પેલું ઘાસ વાટવા મોકલો ખેતરમાં.
હઉ ખરા તડકા મારે જવાનું. અરે જવું હોય તો જોને કા પૂંછામાં પેહી જો ઘાસ ને બાર. મારા ઓલે દૂધ નહીં ખાતો બધો. હેરો ઘેર આવો તો ને ભાગી ભાગીને ખાવડાવું છું. આવ. એટલે કે ઓય પાછો બીજો મહાભારત ચાલુ થાય. અમે એક ટંક ખાવા આવીએ છીએ ને એક ટંક હોટલમાં ખાઈએ તોય કે ખાવા આવો. એક ટંક હોટલમાં ખાઈ લેવાનું. અરે કશું નહીં ખાવું તેલ લેવા જો. તમે આ વકલ લાઈન ના હોય નાટક કરાવો છો. આ બાબુજીના ઘર આગળ જઈને બેસી જવું છે. જો સુધી પૈસા ના આલે ને ત્યાં સુધી થી ઉઠવું નહીં. અરે તમે તાર બાબુજીને ઘરચી જ ના પકડો મારે અરે કેટલા જમીન તો ટકા. બાબુજી બંડલ જ છે કાપ. એ રાજ બંડલ આલસી. અમે આગેવાન હોય તો તાર હલાઈ ના દે. હું ગમના વલ્લ બેહું છું. તું ગ્રોણી જા. સેવા પૈસા નહીં આલતા ને પૈસા નહીં આલે ને બાબુજી તો સીધી રીતે નહીં આલે ને તો મારા ખરા ને ગમે તે રસ્તા તો હું લઈ જ લે પૈસા. એટલે કરાય કરું ગ્રોણ જવાનું છે કરાય જવાનું. બાબુરાના ઈ. અરે પૂંછડામાં પેહી જાય ગ્રોણી લોકોનો ઘર ગણવા હું નહીં જવાનો. તારા ઘર ગણવા નહીં. સીધો બાબુજીના ઘર આગળ જઈને બેસી જવાનું. મારા મામાના 20,000 રૂપિયા આલજો. 20,000 નહીં આલે ને તો ક્યાં થયું છે ને નાથી કોઈ કવરું એને થાય. વાદળો કાઢવા તમે જાતા હું જોતો. વાદળો કાઢવા તો હું જોતો પણ વચ્ચે જમીન તો બાબુ રહેતો કા. એટલે બાબુજી મારા કા કરવા. અરે તેલ લેવા અરે જાય કગરવાનું બધા. નહીં. ગોમના તો. કાયદેસરના પૈસા લેવાના છે. હા તે તમે જઈને બોલી વચ્ચે આવજો. હું તંબુરો લેવા રહેતા ને. અરે તમે જઈને બોલી આવજો હું નહીં જવાનો. ગમો ગમે તેનો તું ડખો ખાલી કરો. હાલ જા. હાલ પેલા હાલે મારે નહીં જવાનું, પાનું કાકા, ગોળા નહીં નહીં જવાનું. કરવી. લે હેડ હેડ. હાલે નહીં જવાનો કા ઘેર કાલે નહીં બેઠો કોઈ જવાનું. પૈસા આલવા આવે નહીં. અરે તમે તાર પોકો થઈને હું નહીં જાઉં કોઈ ના કરો. કાલે એરંડા કઢાયા તે મોડું થઈ ગયું. મેં કીધું કોથળા હા ને વધવાનું મોડું થવા કીધું અત્યારે હોદી કાઢવા દે વહેલા. હાશ. એક તો કમ્પ્લીટ થઈ ગયો છે કોથળો. અમુક છે ને વધારે પાછા હાઈ નહીં રવા કોથળા કમ્પ્લીટ કઢાઈ દીધા છે એરંડા એટલા હું મોકલાઈ દેવા પછી. આ ડોશી રે ને એ મને હમુદો જપ્પા નહીં દેતી કયો. આ ખરા તરકાઈ જોજો. જાણે કોથળા કોક ઉપાડી ના જતું હોય મોંથી ઓછું ના થઈ જતું હોય એ રીતના કે ડોહા હોધી કાઢો હોધી કાઢો. પણ આ ઘર આગળ પડ્યા છું કોથળા કોણ લઈ જવાનું કોણ ખાઈ જવાનું છે. લગીના બેહવા નહીં જતી બોલો. ખાવાનો ટાઈમ થાય ને તોય કે પેલા આ કામ કરી આવો ને પછી ખો. અમુક પાછા કોથળા હોધીને પછી કે ડોહા ખાજો. હાલ પેલા ખાવું નહીં. આમાં કોથળા હોધીને ખાવા જોઈએ ને એટલા ઘડી તો અડધી ભૂખ મટી જાય બોલો. અને ખરા તરકા ડોશી લોહી પી જાય છે. આ ડોશી છે ને મને કોમું વરગાડીને આજુબાજુ બધા વાતો કરવા જતી રહી. હાશ કંટાળી જોશું ડોશીથી શું કરવાનું કયો. ખરા તરકાઈ બેહવા નહીં જતી. મેં કીધું કહું ના હોય તો ખાઈ શાંતિથી આરામ કરું પણ હું આરામ કરા. ત્યાં ડોહા કોમ કરી નાખો પેલા. આમાં હોધીને કોથળા તાણે ખાવાનો મેળ આવશે. અને પાછો મથીને ખાઈને ઊભો થાય ને એટલે પછી પાછું કે હા ડોહા હેતરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ના હોય તો હું જ્યાં હેતરમાં એટલે પછી પાછું આપણે તો જવાનું હેતરમાં. હા કંટાળી જોશું. બે કોથળા હું હંધોણા છે. હજુ તો 4 કોથળા હોધવાના છે. વણા, હું જીવનલાલ લઈ બેહું. તું ના આવો તો ખરો ને બાબુલાલ લઈ જાય. ઓહો જીવનલાલ. સરપંચ આવો. આ જીવનલાલ ઓમ કયો છો પૈસા નહીં તારા બોરીઓ તો સીલ કરો છો. આ તો ભણા એરંડા થોડા પડ્યા હતા 2 પોટલિયા જેવા તે કઢાયા. આ બે પોટલ પોટલ સો કૂતરા ત્યાં મૂર્ખા. આ તો એવું જ કહેવાય કે જીવનલાલ તમે બકાવો તો સો જ ગમમાં બધાને કશું નહીં કરીને નહીં એના- માજે જીવણિયા પૈસા નહીં માજે પણ સાચું બોલવાનું રાજ. આજ વેચવાના હે કાલે. સરપંચ વેચવાના તો હજુ કોઈ વિચાર નહીં કર્યો. હા. મેળાવો તો કાલ ભરાવે છે પણ હું શું થાય કાલે પછી. કેમ હજી પાછું કાલે હું સાગુ પાછું જીવનલાલ ભણા આમ તો ભરાઈ દેવાતા પણ મારા હું છે થોડું કોમ એ ભણા તારા જીવનલાલ ગાડી વાતો નહીં કરવી. ના હોય તો બાબુલાલ ના ઘેર જાય. ઓહો સરપંચ એ બધું જવા દો. હું શું કહું છું અમે પાછું બાબુજીને બોલાવવા મારે જવાનું. એ ભણા નહીં બોલાવજો. કાલે કોક ગયા તા એ પેલો જીવનલાલ જવું પડશે. જ્યાં વગર ચાલે એવું નહીં બાબુજીને બોલાવવા એટલે જરા અરે આવું છું. બોલાવા નહીં જવાનું. હા પૈસા લેવા જવાનું છે. કશો વાંધો મારા નહીં. મામાએ કીધા કે 20,000 રૂપિયા દે ને કહો અનાજ કોનો નવ થાય કે. ઓહો સરપંચ તમારે તો સારું કહેવાય હો. કશો વાંધો નહીં હાલો. ઓદરો કાઢવા જતા એ 20,000 રૂપિયા આયા અને બાબુજી 20,000 રૂપિયા છે. 40,000 જીવણિયા, રૂપિયા. અત્યારે ખરા બકરીઓ ખરી વાઘના હમી થઈ જાય છે. અમે તમે તો ઓદરો કાઢવા જતા એકમ જોતી વાઘ ને બકરી બે ભેગું થયું. જીવણિયા મમને ના થવાનું થયું છે. આમાં મારી આબરૂ જાય એવું થયું છે. ગામમાં જો અમે તમારી આની ફરી જા પેલા ખરા ને મૂર્તન્યા વાળો ને ફરી જા કોમ પટી ગયું ને.
એટલે ટોકરી વગાડવા માંડ્યા ટોકરી કે સરપંચ જતા રહો સરપંચ હા તાને સરપંચ ખોટું બોલશો નહીં કોઈ મારા તમારા પાસે પૈસા નહીં લેવા કોઈ મને ખબર છે કે જીવનને કહેવું ને તો પાછો પૈસા માગશે જીવણિયા બીજું કોઈ નહીં બોલે ને બીજું બોલ્યા છે બોલીને બીજું બોલ્યા છે એટલે સરપંચ વદરો કાઢ્યો ખરા ઓદરો તો જતો રહ્યો પણ આ પૈસા આલવામાં બડ બોલ્યા છે તે આમાં શું વાંધો છે ગોમના જીકા અલે આ ગોમના છે પણ જે દાડે કોમ કર્યું હોય નક્કી થયા હોય તો પછી પૈસા તો આલવા પડે કા આ દાડે કોમ હતું કાલ છે કોઈક બીજું કોમ હોય તો વાત સાચી કરી સરપંચ હાલવા તો પડે યુવાનું એક કોમ જતું કરીએ ને જીવણ એટલે બીજા વખત આપણે ફસાઈ જઈએ એ તો સરપંચ તમે હારા થવા જતા બાકી હું તો ના જાઉં હું આવ્યો તો ના આવું અત્યારે હારાની દુનિયા નહીં જીવણિયા ખબર પડી રહી છે આમાં મને તમને ખબર અમુ પડી મને તો ચાંદની ખબર છે કે આ 2 જણા સેવા માણસ છે જીવન વાત તો લાખ રૂપિયાની કરી હા લકીને વિશ્વાસ નહીં રખાયો બે ઉપર આ તારો ભાઈ રહ્યો ને એ તો બનેલો છે એક નંબર બનેલો છે પાછો આ બનેલો છે ને મોજ આ કોયલ વાયકર હતી નહીં મો તો ત્યાં જઈ છે હું તો કહું ફોરવાય ના આવે ને તો હારું હારું જ કા તને અને હું તો હે ને ઈનાઈ જવાય માંગતો નહીં એમ જીવન પણ હું પૈસા સોરવાનો નહીં આ સરપંચ બાબુજી નહીં આલે ને તો આમાં કોઈક નવું કરે હું હા અરે સોરાતા હે જીવન પૈસા તો ઘેર આલવા પડશે ઘેર આલવા તે લઈ લેવાના સરપંચ થોડા કોઈ જતા કરાતા હે પૈસા વાત કરો છો તે જતા કરીએ બીજો આગળ નહીં જીવન અમે જતા કરીને તો આયા છો આ જોજો કેમલો શમલો બે કેટલા વિચિત્ર છે જો ખાલી માણસો અત્યારે ખરા ને ચાબવાના જુદા હોય ને વતાવાના જુદા હોય અત્યારે માણસને ખરા ને એની વશો ઉપરથી ઓળખી દેવો પડે માણસ આવે એટલે ના અત્યારે ખરા ને માણસો એટલા ચીટર હોય ને તમારે ગોળ ગોળ કઈ નાખ અને કુણી ચોટાડે ને તે પોકોય ના કે ચાટોય ના આ માણસો અત્યારે એવા થઈ જાય અને આ પૈસા આલ્યા નહીં અને આ વણકોમના બાબુજી તાણ પોશ ના હોય થૂકા જમીન રહ્યા છીએ આ મારા યુવાના ઘેર અડીઓ કાઢવાની અત્યારે જાઓ તો જા ઓહો હો ઈંડા પાડીને રાખડો વેણવાનું કરો બીજું કોઈ કરશો નહીં બાબુજી તાણ હું કરું લે અમને ખબર છે ઈંડા ઉતરો મંડ્યા છે હારી ગોળીમાં મજૂરી કરો છો તે મજૂરી કર્યા વગર શું કશું મળે છે અમે મજૂરી વગર તો ખાવાનું એ કોઈ ભરતા નહીં તારે એ વાત સાચી છે બાબુજી મજૂરી કરીએ તો રોટલો પાડીએ બપોરે ખાવાનો નકા પછી શીસડીએ ના પાડીએ પણ હું શું કહેતો હતો અમે પેલા ખેમલાના ને સોમલાની વાતમાં જમીન રહેતા ને મારા મામાએ કીધું છે 20,000 રૂપિયા લો હું આલી દઉં અમે બાબુજી જમીન રહેવા ચાલુ જ પડે કા એ તારો મગજ છે કે નહીં અને તારા મોમાને મગજ છે કે નહીં હું તમારો પેલો વદરો હેરાન કરતો હતો તે લઈને તમારા ઘેર આવ્યો ને 2 શબ્દો કીધા તારા મોમાને કે ભાઈ રોણપથી તમે કરી આલો આટલું કામ પણ કોઈ હું જમીન નહીં રહ્યો વચમાં અમે બાબુજી નતા કાઢવા જતા મારા મામા તાંતો તમે કહેતા હતા કે જો સરપંચ પૈસા લઈ જાય 20,000 રૂપિયા ખેમોને બોલ્યા તે બોલ્યા પછી બીજું નહીં બોલે એ ભણ્યા વધારાનું બોલે નહીં તું નેના મોઢે વધારાનું બોલે છે એવું લાગે છે મને બાબુજી. મેં એમ કીધું તું કે પૈસા હેરે આલી દે અને તમે જઈને વદરો કાઢ્યા મેં એમને તું કીધું કે પૈસા હું આલી દે બાબુજી તમે કીધું તો કે તમે તાર જો પૈસા આલી દે એટલે તમે 2 શબ્દ વચ્ચે બોલ્યા ને જમીન જ કહેવાય વચ્ચે ભણા જો તને ખબર નહીં પડતી ને તું વધારાનું બોલે નહીં હું જમીન ના કહેવાઉં બાબુજી. અને તમારા પૈસા લેવા તો લ્યો નકા ઘાસતેલનો ભાવ પૂછવા તો તાર મોમન બે મારા કોઈ લેવા દેવા અમે નહીં બાબુજી ના આલી એટલે પછી તમે ફરી જ જા કે નહીં આલે તો ફરી નહીં જો લે અમુક કોઈની વાતમાં હું ઉભો રહેવા નહીં માંગતો જો પેલાને વદરો આપવો હોય તો આવે અને ભૂંડ આપવો હોય તો આવે એ તેલ પીવા જાય ને તમે તેલ પીવા જાઓ બાબુજી હું તો પરભારા ગામનો છું મને તો મારા મામાએ કીધું એટલું કેવું પડે કે મારા હોય આવીને શું કેવું પડે હું તો ચિઠ્ઠીનો ચાકર બાબુજી એ મોકલી કણ જવું પડે તારા મોમાને કહી દેજે તો 1 રૂપિયો નહીં મળે ને હું જમીન નતો અને અમે ખરા ને તમે મને કોઈ કામમાં બોલાવતા ના એટલે બાબુજી વેચા નહીં હેલવાના તમાર નહીં હાલવાના અમે કીધું તો મારા મામાએ કે હેર્યો ના આલે સોમલો ને ખેમલો 2 જણા તો બાબુજી આલે જમીન હેરાય છે એ ભણા તું વધારાનું બોલે નહીં જો 20,000 તો નહીં પણ આ દંડા મેલે ફટાફટ 20 હમણાં. બાબુજી હું લોકોનો ધોકા ખાવા કોઈ પરપારા ગામમાં નહીં પડી રહ્યો અરે પૂંછડામ પેહી ગયા 20,000 નહીં આલો તો અને બોલતા શીખ વ્યવસ્થિત બોલ બાબુજી મારા બાપનું કોઈ જવાન નહીં આલો તોય જુત્તા મારે નહીં આલો તોય એ, મારા જુત્તા મારે જૂતા મારે કોને કીધું લે તું બોલ્યો કોને તમને નહીં કીધું પેલો કહું છું કીધું નહીં આલો તોય મારા જુત્તા મારે હા એ માર તું બોલજે ના કહેવાય 20,000 નો બંડલ મેલી નહીં ગયો તારો મામો પણ બાબુજી તમને થોડું કીધું છે તમોન થોડું કીધું છે એટલે અમે વ્યવસ્થિત બોલ્યા. બોલવાનું રાખ બોલ્યા હવે ચાલી દેવું પડે એવી શરતી વાત તો. એ હમણાં મેલો છૂટો ધોકો તો લોબો થઈ જાય હમણાં હાલ હમણાં બોલો
લેવાની એ ખબર પડતી નહીં. જો કે એના મોમાઈ ચડાયો છે. ભણ્યું છે કહું છે આ તો. બોલતા તો આવડતું નહીં જરાય. અને લ્યો કે તમારે પૈસા લેવા હોય તો નકા તેલ પીવા દો. મારા કેટલા ટકા? અને પેલોને વધરું કાઢવું હોય તો કાઢ્યું નકા જોય. ઘાસ તેલનો ભાવ પૂછવા. મારા હું આ એક તો પેલોનું વધરું કાઢ્યું અને પેલોને પૈસા લેવા છે. એમાં મારા વચમાં હું લે. હું તો બે શબ્દો વચી રહીને કીધા. કોઈ જમીન નહીં રહ્યો હું. અને અમુક કોઈ બોલાવા આવતા ના મને કહી દીધું તમને જો ગોમ વાળા જોયા વાળામાં જ ના પડું. મારા લેવા દેવા નહીં. અમે કોઈ નાય જવું નહીં અને કોઈનો જોમી નહીં રહું નહીં. બે શબ્દો કોઈને કહેવાય નહીં. અત્યારે સારું ખોટું કહેવામાં મજા નહીં. જીવનલાલ અમે ખરા ને ગામમાં ખરા ને મોટા માણસ નું મોન અમે નહીં રહ્યું હો પાછું. અરે સરપંચ નહીં રહ્યું એમાં તો તાણ હવે ના પાડી છે પૈસા આલવાની. પેલા બાબુરા વાઘ જેવો હતો તોય કૂદી ગયા. પછી બીજા માણસ નું તો અરે શું આવે. એ સરપંચ એ બધું જવા દે પણ હું કહું છું આ ભોણો પૈસા લઈને આવે ને તો ખાલી 2000 રૂપિયા આલજો. જીવણિયા હજી મને હાથમાં તો આપવા દે પૈસા. એટલે મારા હું છે પેલા ઘઉં વઢાવા છે કે એટલા મજૂરોને પૈસા અત્યારે હું વઢાઈ ગયો છું એ નહીં દેખાતું. પાછા લીધો એંડા મોકલા એટલે અત્યારે પાછા તો કોણ હાલવા આવે છે જીવન. તમે ચિંતા કરશો નહીં તમારે જરૂર પડશે ને એટલે બેના પણ હવે શરમ નાઈ જીવણિયા. આટલું કામ મેં કરી આલ્યું. વાદરો મહી નાખતો તો કેરીઓ કેટલી બગાડતો તો મેં કાઢે લ્યો. તેઓને હરખથી મને પૈસા નાલ દેવા પર. તમે હરા થઈને કાઢવા જતા હું તો કહું બગાડવા દીધું હોત ને કેરીઓ મેરે બધું સાફ કરી દીધું હોત ને તો સારું હતું વાદળાઈ. પણ અમુક ખરા ને હું એક વાર ક્ષેત્ર વારા કરીએ નહીં ક્ષેત્ર ફરતો ફાગણ છીએ નહીં આવે. આવશે તો ખરો જ કે કોક દાડો સમય આવશે યુવાનો સરપંચ. પણ બાબુજીની હું ગોહ કાઢી નાખ્યો તો પૈસા તો નહીં પટતું તો. એટલે બાબુજી કબૂલ્યા પૈસા. બાબુજી વચ્ચે જોમીન રહેશે. હા આ યુવાના કીધું એટલે તો હું વાદરો કાઢવા ગયો તો. હું વાદરો કાઢું એવો લાગુ છું. ના, ના. ઓકુ આબાના સુંટી કાઢતો યુવાના. ના ના સરપંચ આ તો કશો વાંધો નહીં બાબુજી પાસેથી લઈ લેવા તો વાર લે રે. વારી લે કે ગમે તે જ કરી રે જતા કરશે બાકી હું જતા નહીં કરું. અને જતા કરાતા હશે મજૂરી કરી હારું કેવા વાદળાઈ લાફો બાફો ના મિલે ન ક. એ જીવણિયા તું વધારાની મેહોણી નહીં મિલ્યા. જેટલા પોકો એટલા જ રવા જાય એટલે જીવણીઓને હોણી મળે એટલે હું થોડો વાદરો ઉતે ચડી જાય. તો પછી સોનામાના તમારાથી થાય એટલું કરો ને. લોકોનો ડફણો મને ખવડાવો છો તમે. કને ડફડું મેલ્યું. આપણા બાબુજી 2-4 વળગાડી દીધા ભેગો હતો. એક તો પૈસા આલવા નહીં પછી ડફડો મેલવાનો. અરે મને કીધું તું પરભારા ગોમનું વધારાની ચોદવાઈ કરી નહીં હોય કરાઈને ભણ્યું એટલે કે બોલતો નહીં નકર કે હમણાં 3-4 આલી દે. હું વાત કરી પણ અમે કામ કરી આવે છે. અરે ઉઘરાણી મોકલે છે મને. અમે પેલા હોમાં ગોઠતા નહીં મને ગોઠ કરા. લેવું ખાવું કોઈ નહીં, હું પાવર પેલા કરું. તો બોટ છે પણ આ બાબુરોય બોટ નાખ્યો. 1 રૂપિયો કે નહીં મને કહી દેજે તાર મામાને કે થોડો કે હું જમીન રહ્યો તો. ભણા ઓમે યાર બીવાય છે ની તો માગવા જ્યાં નહીં પૈસા. અરે જીવનલાલ ગામમાં ગમે તેના એકલ કોમાં ભોણા થજે. અરે પણ તમે હેડી નાખો કે 2 ડગલો. જીવણિયા હું ખરો ને મોટો માણસ સમજીને હું ઈકન ઉઘરાણી જતો નહીં એટલે જોકે અરે તમે મોટો માણસ સમજીને તમે ઉઘરાણી નહીં જતા પણ બીજોના લાફા મારા ખાવાના ક લોકોનો પાવર મારા ખંભાનો લાખો મેલવાની વાતો કરતા હતા બાબુજી. અરે ગરમી કરતા હતા કે સોનું મોનું ચોદવાઈ કરા કે હેડવાનું કર કી વકણ આવ્યો છું તે. અમે લોકોનો પાવર મારા બીજું ખંભાનો. કોઈ નહીં કોમ પટી ગયું છે ને એટલે બધા વાઘ થઈ જશે જીવન. જીવનલાલ હું તો કઈ આવ્યો આગેવાન હતા તો એક આલો ને કે મારા જૂતા મારે. કશો વાંધો નહીં કશો વાંધો નહીં. તારા બાબુજી પછી- કે તમારા હાલ દારા છે. આ સરપંચ નું ખરા ને મગજ ફેવરી નાખશી ગોમ વાળા. હા અરે સરપંચ તમારું ફરી જશે તો ચાલશે પણ મારી વાત હોભરો. હું કાલ રાતે હે ને પેલા ખેમલાનું ઓબાન વાડી નહીં એટલે હું કેરીઓ લેવા જતો એ કેરીઓ લેવા નતો જો મેરે ખેમલાનું નામ મેલ દે. અમુક ખેમલાન વાડી થઈને આવતો હતો ને તે રાતે હું બીવાણો હતો ને તે આશી રાત ઊંઘ નહીં આવી કયો સાચું કહું. અને ઊંઘ નહીં આવી. અરે ચોકન મને લાગે ભૂત રહેતું હોય કોઈ તો કોક રહેતું હોય ને એવું લાગે છે. હા? ઓવા મને બીવરાવતો હતો. જીવણિયા ઈ તો રાત થશે. રાતે 12 વાગે હું કઈ જતો. અરે હું ખેતરમાં જતો પોણી વાળી તો તે થઈને આવતો ને સમજો તો રાતે બોલો આશી રાત ઊંઘજો નહીં. જીવણિયા તને રે ખરો ને એ તો કાયમ નું સામ તને ઊંઘવા તો નહીં જ દે. એ સરપંચ કોઈ કરવું પડશે એનું. જ્યાં સુધી એનો ટારો નહીં થાય ને ત્યાં સુધી તને ઊંઘવા નહીં દે. મોચામાં ઊંઘવા નહીં દે. ખણ કે ના ખણ જો સમક પહેરી દે જીવન. આ તો તું કાઠો છે ને એટલે વાતે કરી છે. બાકી જેને સમક પહેરી દે ને હજી સુધી મોચામાંથી ઉભા નહીં થયા. એ સરપંચ આ તો મને યાદ આવી ગયું અશુભનનું એટલે તમને કીધું. જીવણિયા એનો કોઈ ટારો કોઈ લોબો નહીં. કેટલો? 2 અગરબત્તીઓ લે અને આવો તો
આ તો ફરફરાજી કણ છે ને ઓવે ઓવે એ લાલચમાં ના હોય તો એ ફરતું હોય. હા એટલે હું તો એમ કહું છું બપૈયું હોય કેરી હોય ના હોય તો એના પર અગરબત્તી સોંપી અને ના હોય તો ગોર કુવાંડું કરીને એ ચોકરી પર મેકી દેજે. ઓટોમેટિક વિધિ કરીને તો જતું રહે તો. જતું રહે અરે ઓટોમેટિક. તો સરપંચ મારા બપાઈ તો ચાલે ચાલો તું તાર તો જતો પછી જીવનલાલ ફરફરાજી હુકા જો. વાટ જોઈ રહ્યા છો કઈ નાખો કે એટલો ટાળો એટલે પટી જાય વાત. એટલે ભણા સરપંચ તારે કરવો હોય તો કર, ના કરવો હોય તો કોઈ નહીં. અત્યારે કરવો હોય તો હંગાથી આવું. હા સરપંચ તમે હશે અંગાતી અત્યારે દારો છે એટલે આવું, બાકી રાતે આપણું કામ નહીં. દારો ચાલે જતું રહે અરે ઓટોમેટિક દારા જતું રહે. તો પછી સરપંચ ના હોત હું બપાઈ લાવું ને અગરબત્તી લાવું તમે ટાળો કરી આલશો જલ્દી જેમ બને એમ જલ્દી કામ કઈ ના જીવા. નકર જો એક વાર છમક પહેરી દે ને તો પછી કાઠું કામ. અરે ધબકારા વધી જાય છે યાદ કરું ને એટલા તો જણ્યા હમુર તો જતો રહ્યો ને જીવણિયા, એવું લાગે આમાં છે. તો ઘણા ભાઈ જતા રહેશે. એ મારા જીવન છે સરપંચ ઉભા રહેજો જતા ના રહેતા હો એટલો ટાળો કરી આલો જીવનલાલ જલ્દી દો જલ્દી દો. જીવણિયા બીજું કોઈ નહીં. આમ પાછો સાતીનો પોચો હ પણ આમ મોટી મૂછો રાખે છે ને બીવાય છે વધારે જીવણીઓ. મૂછો તો ખાલી એની ડોશીને બતાવવા જ રાખે છે. અને આ તો ગામમાં ખરા ને કોકના કોક તો ટારો કરેલો એકણ પડે જ હોય છે. આપણે શું કશું જોણીએ છીએ આમાં. આ બધી વસ્તી કરે એટલે જોયું હોય તમે. આ જીવણીઓ સમક્યો એવા ભોણા પેલા બે સમક્યા હોત ને તો ઈવન તો ખરા ને તાર રસ્તો બતાવત જ નહીં. હું તો સરપંચ લેજો હું કરું બપાઈ લાવ્યો અગરબત્તી લાવું કા લ્યો. હું ભણા હું વિધિ કરતો નહીં ને મારા કરવી પડશે પાછી. આ તો અમે કશું નહીં તમે જાણો છો તે વિધિ કઈ નાખો કે જીવનલાલ જીવણિયા, આ તો વાતનું છે ને એટલે હું વિધિ કરું છું. બાકી અમારે પાઠ ડાળવાનો તો હું ના ડાળું પાછો. જીવનલાલ હાલ કઈ આલો. જીવણ, બેસી જાઓ એકણ. દઈ દો જીવનલાલ ચંપલ કાઢી દો. અમે એમાં શું ભૂઈ બેહવાની જરૂર એ! હ કોઈ વાત સોનું માનું બેહી જા ને. જીવણિયા, સમા કેવી પહેરી જાય ને તો નરિયો નહીં ગણનો પાછો વાર રાખજે. ના હજુ તો ધાબુ ભરવાનું છે હા તો પતરોસીન. જીબવું હોય તો પછી બેસી જતા ને. જીવવાનું જ છે કતાણ લેલો એ જીવણીએ કોઈ દેખાણું તું કાર અરે સરપંચ મારા મન છે કે નાનું કૂતરું છે અને થોડી વાર જોયું તો મોટો પાડો હતો જીવણ એ તો ખરા ગામ વાળા વાતો કરે છે. ઘરે પાડોય થઈ જાય, ઘરે કૂતરોય થઈ જાય અને મોયમાં તો આખલો થઈ જાય છે. કે નાના સરપંચ મારા સારું વાલી કેવાય તારે જીગર ખરી છત્રીની હતી ને તું બચી ગયો જીવણ. એક કે પટ્ટી ઘેર આવતો રહ્યો કદી રાત પડે ને એટલે કદી એ ચોકરી નહીં ના કરું જીવણ. આમ ફરીને આપવું ના સરપંચ ના જો કદી આ જોયો જીવણ. ચિંતા કરે ને આ દુઃખ તો ખરો ને કાઢી મેલું છું. અરે કાઢી મેલો જલ્દી નકા મહિના છે તો અને આપણા ગોમના કી પેલા ટીકલા ને કોક નતું થયું ગજાળો બની ગયો તો તે આખી રાત કોઈ ગુણમાં માટી ખેંચી જીવનલાલ બાળો કરવા ઓલે કમાવા લે. જીવણ, તું નક્કી 100% બચી જતો. વધારે ટાઈમ કો રોકણો હોત ને તો મને તો એવું હળગાઈ છે. પણ ઓહો કમ્પ્લીટ કરીને આવ્યો ને હા ચાલુ કરો વિધિ. જીવન આમાં કોઈ વિધિમાં લોબો ઓમ છે બેહો નહીં. ના બેહાય જીવનલાલ આટલો બેહો 5 વખત વારી આટલો દીધું ને. બેહો. એટલે તારા હાથે એક જ મેકી દેહો ને એટલે ઓટોમેટિક એ જગ્યાએ જે આવ્યું છે ને એ ઓટોમેટિક જતું રહે. ઓમ જોઈ બેહો. પણ હંગાતી નતું આવ્યું હંગાથી નહીં આવી જીવન પણ તને ખરા સમક પહેરી દઈશ. હા, સમજ પી જાય ઓમ મોટો બેહો પાછા કમ્પ્લીટ. અને તું કાયમ આમ રાતી નેકર તોય સમક પહેલી રહે. અરે ઇથન નેકરું દાડા તો એવું લાગે છે હા, જો જો. એટલા ઠીક તો રાત જીવનલાલ. હું કહું છું અમે 500 રૂપિયા જોવું જીવણમાં. સરપંચ પૈસા લે તું વાંધો એ જીવનલાલ બાકીમાં આમાં ધંધો ના થાય. આ તો શિયા માલ લેવાના હતા ત્યાં મેલવાના હોય તો અમે એને શું કરવા હોય ઈકર પૈસા એના ટકો કોમ ને- કહેવાય. જીવણિયા આની પાછળ ઘણો ટુચકો હોય તાણે પાછો. એ ટકો કહેવાય પૈસો એક. જીવણિયા કંજૂસ વાળા કરે ને જે વિધિમાં જોતું અને જોશે પાછો જો નકલી આ બપોઈ પડી જાય. ના ના સરપંચ હાલો હાલો ના ના પકડે તારા હાથે થતું જ કઈ નહીં. તું લે મારા હાથે ના થાય લેજો આમાં કોઈ વિધિ બાકી રહી જાય ને જીવણિયા તો વરી પાછો ઘેર આવે. લ્યો કોઈ આ 500 રૂપિયા મારા ખિસ્સામાં ગાલવા નહીં લીધા. તાણ આ 500 માં બધું આવી ગયું, કોઈ બાકી રહેતું હોય. કશો વાંધો નહીં જીવન વળી રહેજે. હા વળી રહેજે. જીવન તારું કશું લાયો નહીં. ખાલી ખોટો ચમકારો જીવનને આલ્યો છે. ખાલી થઈ નેકરે જ તો પણ આજ છે કદી જીવનને ચમકારો આલતી નહીં. તને પાછો ત્યાં મેકવા જ આવે છે. જીવન તને લાગતું તો એવું નહીં કોઈ આવી જાય હોય એવું. ના સરપંચ એવું નહીં લાગતું હારું વળી રહેજે. પાછી વળી રહેજે. ઉઠ હેડ. એ સરપંચ તમે તો યાર લાફો જો મેલવાના આવતો તો ઈમો જીવણિયા અરે ઘરમાં બેહી રહ્યો ને તો એને કમ્પ્લેટ વારીને લેવું પડે. કમ્પ્લેટ લઈ લેવી પડે પકડી જીવનલાલ. આ તો સારું કહેવાય અટકું મજબૂત છે ને તમે તો પેક કરી નાખો મકોળો
તમે જેટલું મજબૂત હતું તો સમક્યો તો નતો કૂવો સમક્યો તું કમ્પ્લીટ કે? હોય ને જીવનલાલ તો દુઃખ મટી જાય નકા ઊભું ને ઊભું રહે. એ રે બીવરાયો ને એટલો નતો બીવાનો પણ આ લાફો દબાડવા જો આ લઈ લેજો વાતો ના કરો લઈ લ્યો જીવણિયા દુઃખ મુનાનું કેમ પાછું રહે ઘરમાં હા દુઃખ અમે સરપંચ મું નાડું તારે તો આપવું જ પડશે કે મેકવા અમણ કોઈ અમે નતા સમક્યા તું સમક્યો તો પણ સરપંચ આ વિધિ બધી તમને ખબર છે મને ખબર પડે જીવણિયા વાતો વધારે નહીં કરવી ને કે પાછું ઘરમાં પહેરી જવાનું તો નેકરે નહીં પછી ના ના સરપંચ ઘરમાં નહીં જવાનું લહેર આ કરતા હે કેટલા લઈને જવાનું ચોકમાં જે જગ્યાએ તું જો સમક્યો તો બીવાણા ને, હતા ઈ જીવનલાલ ચાલ કુવાંડું કરે અને મેકી દેજે જીવન અમુક ટાઈમ ખરા ને તો અગડિયું બાજી થાય ને ગમે જેવો મરદ માણસ હોય ને કોઈ બી વાય તોય બી વહી જાય ના ના સરપંચ અમે થોડું પેલું એવું લાગ્યું પાછું જીવન આ જગ્યાએ તો ખરા ને આપણા ગામના ઘણા માણસો ખરા ને ઉકલી ગયા હે સરપંચ મને બચાવી લીધું તે સારું કર્યું તમે હો ચિંતા કરે ને હારું થયું તી મને વાત કરીને જીવન તે હવેરા રસ્તો થઈ જવાનો આ ચોકમાં જ પીવાનો તો ને. આટલા ગોમથી આવતો તો હા એમથી આવે છે ને ઓમ જાય છે હા વાત સાચી કરી આ બાજુ જ જતું અમર જીવન ચિંતા કરે કોક દારો આ ઓબાની વાડી વાળો ચમકારો આલશે ને એ દારો વખત કેરીઓ ખાવા નહીં ને બેમાંથી એક વાત સાચી કરી શાને ચમકારો આલાન કેરીઓ વાળા ઘેર જતા રહ્યો જીવન હું વાટે જ જોઈ રહ્યો છું લે હાલો મેકી દો કોર કુવાંડું કર બળા કુવાંડું કર તમારે પહાડ સાના ભૂલી જાય જીવન ભૂલી જાય હમણાંથી વિધિ કરી નહીં ને હું છે રીતના કશું કરું હા બરોબર હા જીવન વચ્ચે મિલ દે હા પકડ બાટલો પકડ જો જીવન આ પાક્કી વિધિ કહેવાય આમ તું ખરો હોય ગમે તે રાતી નીકળે ને રાતી 12 વાગે તો તારા હમું નહીં જોવે જીવનલાલ અમે ખરા ને જે એને જોતું હતું ને એ વસ્તુ મારા મામાએ આલી દીધું અમે તમે તાર અડધી રાતી ને કરશો ને તો તમારા પહાડ લેવા નહીં આવે કે ચમકાવાય નહીં રાતી હા સારું કર્યું સરપંચ તમે કરી આલ્યું આ બધું નકા હું તો મરી જોત જીવણિયા આ તો રાગુ વસ્તુ ખરે ને એક વખત ઘરમાં પહેરી જાય ને તો એને કાઢવું કાઠું કામ પડી જાય વાત સાચી કરી એટલે હવે આ રસ્તો કઈ ના એટલે ફાયદો તને જ છે અરે સારું કર્યું ને કોમ કરી આલ્યું તે ન હોય તો મને કરશું કે જીવન આયા તે રસ્તે નહીં જવું તણ તારા રસ્તે નીકળી જઈએ હાલો. કરવાનું કરો અને પાછું વળીને જોતો ના અરે ના તો હા ભાઈ વાહ શોમા કાકા હું કેરીઓ ધોઉં છું ને ઉભા ઉપર અને મને ફોર પોણી સળે છે બોલો ખરેખર જિંદગીમાં એક જ કોમ સારું કર્યું છે આ બાબુલાલની વાડી રાખી ને એટલું અને હું વાડીમાં ખેમા કંટાળે છું હાવ, હનો કંટાળો આવ્યો આવા કે નહીં આવતી અલે આવા કાવા છે નકો આમ નામ વાડીમાં હોર રાખ્યામાં હું જતો રહ્યો અને તાર કાચી ખરીને ત્યો ના ત્યો રહ ચિંતા કરશો નહીં હા. વાયા હમાતાર આયા તા હો અમુક ખરું ને તમારે લેવા નહીં જવું પડે હેરા મેલવા આવશે હોય કણ માર કાચી ને હું વાત કરું હગે વાત આવી હતી કે કોક સોમાજી ને વાળી રાખી છે મેં કીધું વાહ કીધું કી વાર હારો વાતો કરતા કે પેલો નુકરો કોઈ કરે છે કે નહીં કરતો હા. અને કીધું કોક ને કીધું કે રાખી દો ઓબોની વાળી કે ઓહો તાર તો કેવું જમાઈ ઘણું કમાય એટલે તમારે કમાય છે કે તમાર જમાય તો ચિંતા કરશો ને વાળી રાખ્યા પછી તો કંકુના થઈ જાય છે મા કાકા તને હજી કંકુના ખબર નહીં હે. ખાતામાં કે કેટલા પૈસા મેલવાન ચાલુ કર્યા છે જો મા કાકા હિસાબ જોયો ને આટલા ડોળા બહાર આવી જાય જો હજી ખાતું ના ભરાઈ જાય ને હે. જો સુધી પૈસા ઉપાડવા નહીં ચિંતા કરશો નહીં પૈ નો હિસાબ મળી જાય વિશ્વાસ રાખો હા, વિશ્વાસ છે વિશ્વાસ હા. અને ખેમા હે. હું સેવો લાગુ છું કે જો લાગુ મા છું ને કાકા, નેતા જેવો તમે તો ખરા ને હા. અત્યારે હાલ નવા પેલા જુવાની આવે ને એવા નેતા લાગો છો કેટલો ટાઈમ જબ્બો બદલ્યો શોમા કાકા ઘરનો ટાઈમ થઈ ગયો હવે તો જવાની જાય છે પણ તમારે તો વાળી રાખ્યા પછી જવાની આવી છે હજી કેરાનો રહ બા ખાવો ને હે. એટલે તો હજી જવાની વધારે આવશે થોડી. જો મા કાકા અમુક ખરો ને હા. ટાઈમ થયો છે ને આ તો રોટલા ભેગા થઈ જઈએ હા, અને ખેમા હા તો સરપંચ તો અદરો કાઢવા આવ્યો તો ને એવો જો સાહેબ પૂંછડી અધાર કરી ચોમા કાકા એ કાળિયાન ખરે ને ઈટના હવામાં લોડું થવું પડે છે ઓ કાઠો થયો તો હું તો પૈસા કમ્પ્લીટ લઈને આલવાના જ કરતો હાર થી તને આલ્યા આલા મારો જૂતો ભાઈ હોય છો જરૂર થઈ કોઈ ની મજૂરી કરી નહીં ખેમા હા ઈવોને ઓયકન આઈને કર્યું હું કે ચોમા કાકા કશું કર્યું નહીં આવડું હોટું લીધું ને ચકડું અને કે હેડો કપિરાજ નેકડો હેડો એ ચોમા કાકા વાટ જોઈને જ બેઠો તો કે પેલા માણસ ને માર્યો છે ને તે હમણાં આવશે ને હમણાં કાઢશે આ પેલું છે એવું ખબર છે આ ડિયાન બે હવાન દાડાન ભાગવા વદરાન જવું તું કાઢ્યો આવ્યો હા. એટલે નીકળી ગયો બાકી તો ચોમા કાકા
કોઈની ઇજ્જત રાખવાની નહીં, કોઈ રોટલા આલી ખવડાવતું નહીં આપણને. ઓહો મોનો ના મોનો શોક ટુસકું કરી ગયો છે. હે ખેમલા આવ. ઓમાય ઓમાય આ જોજે આપણા વારીના નાકા આવું કર્યું બપાયું છે. બપોય નહીં હો માર્કેટ ના જો હા હા ચનોટડી છે ને બે અગરબત્તીઓ છે. સનોઠી સન અગરબત્તીઓ નો કુવંડું કર્યો એ ટુસકું કરી ગયો આપણું. શોમા કાકા અત્યારના જમાનામાં આ જમાનો બદલાઈ ગયો. ટુસકો બુસકો ના હોય કશું એ. હા કોકને ખરું ને રમત કરી છે, કોકને મસ્કરી કરી છે. એમાં મોનો કે ના મોનો આપણે ખરા ને હા. આ ઓબાની વાડીમાં કમાયા છે ને હા. એટલે શોક ટુસકું કરી ગયો લાગે છે. શોમા કાકા ખોટો મનમાં વેમ રાખશો નહીં. ઓનાથી કશું ના થાય. આ ટુસકું કહેવાય, આ ટુસકું કહેવાય. અલ્યા, જો. એ, તાજે નથી જે પોતરું ફોડવું એ ફોડી નાખજે. મારી વાડીમાં જ નાખ્યું છે. તું તો બળદ્યા જેવો છો ઘઉં. અરે યાર આવું કશું ના હોય. અરે એ આપણી વાડીમાં શું નાખવાનું આવતું તું? એ તો હારું થયું નાખી દીધું ને કે ઘેર જઈને મેઠું મરતું નાખી ખાઈ દો. ભલા મને હેડો ઘેર તો રોટલો ભેગા થઈએ. અને આપણો મારી વાત બીવાય બીજા આખ્યામાં મૂર્તે નહીં, કોઈની તાકાત નહીં છે ઓય, મારા મને તો કાકા. પરસેવો છૂટી ગયો હા. અલ્યા આવું કશું ના હોય યાર. એમાં ના આટલી થાય. ઉંમર શું કાઢી એ ખબર નહીં પડતી મને. તને ખબર નહીં કોક મને- થશે અમુક કોક થશે. શોમા કાકા ગામ વાળા બધાને શું છે ખબર છે? કમાય છે, આગળ જાય છે, એટલે એમ કે કોક કરીને હોવાની પ્રગતિ રૂંધવાનું કોશિશ કરે હું છે. એકલો વાડીમાં નહીં રહું જો હા. કહી દીધું. ઈ શું નાખવાનું આવતું તું? આ કોકની બાજરીમાં નાખ્યું હોય તો પણ શોમા કાકા કોકરું છોકરું બોકરું ને એનું રોતું છે. કોઈની ભેંસ કે ગાય દૂધ નહીં આલતી હોય, પાટો મેલતી છે એ હોય. મને તો વાતો એવું લાગે કરો. કે આવું એમ ઓબાની રાખશો વાડીમાં નહીં. ખાને. બાપડો, મારા હંગાત રહેવું હોય ને તો આવું એમ નહીં રાખવાનું. બાકી મારે તમારે મેળ નહીં આવે. જો તમે કહી દઉં, મારા ના ટુસકો ને બુસકો ને છત્રીનો ઓકળો છે. હળો ઘેર. વાતો કરે છે. અત્યારે જમાનો બદલાઈ ગયો. દુનિયા કેટલે પહોંચી એ ખબર નહીં પડતી. ટેકનોલોજીનો જમાનો આવી ગયો અને હજી તો ટુસકોમાં પડી રહ્યો છે માણસ. આ ખેમલો ખરો ને મોન તો નહીં પણ મોનો કે ના મોનો કોક તો કાવતરું શોક કરી તો જ્યુસ શું છે? કોઈ નહીં ભૂખ નહીં લાગી? લાગી છે બરોબર આ તો મોરી તો